આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. વાપીના કપરાડામાં નાણાં ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે 66 કેવી સબસ્ટેશનનું લોકાર્પણ કરાયું. નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ જેટકો દ્વારા વાપી તાલુકાના છીરી ખાતે ₹17.96 કરોડના ખર્ચે નવનિર્મિત 66 કેવી છીરી સબસ્ટેશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણ પ્રસંગે કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે જેટકો દ્વારા છીરી માટે આ ખૂબ જ સરસ આયોજન છે. આ સબસ્ટેશનથી સંબંધિત ગામોને વાપી જીઆઈડીસીને ઘણો ફાયદો થશે. જેટકોના ચીફ એન્જિનિયર પ્રોજેક્ટ AB રાઠોડે સ્વાગત પ્રવચન અને જેટકોના MD ઉપેન્દ્ર પાંડેએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યા હતા. કાર્યક્રમમાં વાપી મામલતદાર નવીનભાઈ ચોરા, VIE પ્રમુખ સતીશ પટેલ, સંગઠન પ્રમુખ મનીષ દેસાઈ સહિતના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમજ કપરાડા તાલુકાના ગાણવેરી ખાતે 66 કેવી સબસ્ટેશનનું પણ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે પહેલા લોકો કહેતા હતા કે રાત્રે જમતી વેળા વીજળી આપો, અને રાજ્યના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદીએ સુકાન સંભાળ્યો અને જ્યોતિગ્રામ યોજના શરૂ કરી હતી. હવે લોકોને 24 કલાક વીજળી મળી રહે છે. અહીં ગાણવેરી ગામમાં ₹16 કરોડ 69 લાખના ખર્ચે 66 કેવી સબસ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જેથી આસપાસના ગામોને ગુણવત્તાયુક્ત અને સાતત્યપૂર્ણ વીજળી પુરવઠો મળતો રહેશે. કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે લોકોને વહેલી તકે વીજળી મળે તે માટે આજે વરસતા વરસાદમાં પણ કામ પૂર્ણ કર્યું છે. હવે નાનગામમાં પણ સબસ્ટેશન બનવા જઈ રહ્યું છે. આ સિવાય રસ્તા, ચેકડેમ, ઇરિગેશન, પાણી અને વીજળીના કામો થઈ રહ્યા છે. આ સબસ્ટેશનમાંથી સીધી સરવાળા ઉતરવા અને વાપી જીઆઈડીસીને પાવર મળવાનો અને એના લીધે 35,000 જેટલા ગ્રાહકોને સતત અને ગુણવત્તાયુક્ત વીજળી મળવાની આ છીરીના માટે ઘણા નગરપાલિકામાં સમાવેશ થયા પછી આ છીરીના માટે એક સારામાં સારું આયોજન છે. અમે જાણીએ છીએ કે સમગ્ર ભારતમાં પાંડેજીયાના લીધે આપણે 26,000 મેગાવોટની એટલું બધું વપરાશ એક દિવસમાં થયો. તો આખા ભારતમાં જે આખા દેશ વીજ વપરાય છે આખા વર્ષમાં એક વ્યક્તિ વાપરાયની એવરેજ 455 મિનિટ છે. 17 કરોડના ખર્ચે આ નવું સ્ટેશન એટલા માટે બનાવ્યું છે કે લગભગ 15,000 લોકોને 7 કિલોમીટરની અંદર એકદમ કોઈ પણ જાતના વિઘ્ન સિવાય પાવર મળી શકે. અને આનો યશ પણ આપણે મોદીજીને એટલા માટે આપીએ કે આદિવાસી વિસ્તારનો વિકાસ કરવા હોય તો વનબંધુ કલ્યાણ યોજના બનાવી, અને વનબંધુ કલ્યાણ યોજનામાંથી જ સબસ્ટેશન હોય, વીજળીના થાંભલા હોય, આદિવાસી વિસ્તારનો પાણીની વ્યવસ્થા કરવાની હોય, રોડ બનાવવાના હોય કે પછી કોઈ પણ આ વિસ્તારનું કામ કરવાનું હોય, આદિવાસી વનબંધુ કલ્યાણ યોજના હેઠળ ઘણા બધા કામો કરવામાં આવ્યા છે. પારડી વાપીમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ નાણામંત્રીના અધ્યક્ષ સ્થાને યોજાયો. આજનું બાળક દેશની આવતીકાલનું ઉજ્જવળ ભવિષ્ય હોવાથી દરેક બાળક શિક્ષણ મેળવે એ જરૂરી છે હોવાનું જણાવતા મંત્રી કનુભાઈ દેસાઈ શાળામાં બાળકોનું 100% નામાંકન થાય અને કન્યા કેળવણીના ધ્યેયને સિદ્ધ કરવા માટે રાજ્યના નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને વલસાડ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત વાપીની કન્યા વિદ્યા મંદિર શાળા, કોપલી મુખ્ય પ્રાથમિક શાળા, પાડીના સુકેશ ગામની કોથળ ફળિયા પ્રાથમિક શાળા અને સ્વામી વિવેકાનંદ વિદ્યાલયમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવના ત્રીજા અંતિમ દિવસે ઉજવણી કરવામાં આવી હતી. સર્વ શિક્ષા અભિયાન મિશનના મુખ્ય 3 ધ્યેય નામાંકન, સ્થાયીકરણ અને ગુણવત્તાસભર શિક્ષણને કરવાના આ પ્રસંગે મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતનું સુકાન સંભાળ્યું ત્યારથી નવા આયામો સર કર્યા હતા, જેમાં જ્યોતિગ્રામ યોજના હેઠળ 24 કલાક વીજળી, સાગરખેડુ યોજના, વનબંધુ યોજના, વાયબ્રન્ટ ગુજરાત કૃષિ મહોત્સવ અને આજનું બાળક દેશની આવતીકાલનું ઉજ્જવળ ભવિષ્ય હોવાથી દરેક બાળકો શિક્ષણ મેળવે તે માટે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની શરૂઆત કરાવી હતી. શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓ, વિશિષ્ટ સિદ્ધ મેળવનાર વિદ્યાર્થીનીઓ, શાળામાં 100% હાજરી ધરાવનાર વિદ્યાર્થીઓના વાલીઓ અને શાળાના વિકાસ માટે યોગદાન આપનાર ખાનગી સંસ્થાઓ તેમજ દાતાઓ અને નાની વયમાં એવરેસ્ટ સર કરનાર સુકેશ ગામના વિદ્યાર્થી દક્ષ પટેલનું મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે સન્માન કરાયું હતું.
આ પ્રસંગે VIA પ્રમુખ સતીશ પટેલ, સરદાર ભીલાવાડા બેંકના ડિરેક્ટર મિતેશ દેસાઈ, વાપી શહેર સંગઠન પ્રમુખ મનીષ દેસાઈ, કોરી એસોસિએશનના પ્રમુખ મુકેશ ઠાકોર, પારડી તાલુકા વિકાસ અધિકારી વિશાલ પટેલ, સુકેશ ગામના સરપંચ પુનિત પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. જાણીએ છીએ કે દેશના વડાપ્રધાન માનનીય મોદીજી જ્યારે ગુજરાતનું સુકાન સંભાળ્યું ત્યારથી ગુજરાતના અનેક આયામો અનેક પ્રયાસો શરૂ કર્યા. એમાં 24 કલાક ગામડામાં વીજળી આપવાની હોય કે ઉદ્યોગ અને રોજગારી માટે રોકાણકારોને ગુજરાતમાં આકર્ષવાના હોય કે વનતંત્ર એટલે કે આદિવાસી વિસ્તારનો વિકાસ કરવાનો હોય કે સ્ટાર્ટઅપ ફીલ્ડનો વિકાસ કરવાનો હોય, આવી અનેક યોજનાઓ લાવ્યા. અને એની સાથે સાથે આપણો જે બાળક છે, આપણો યુવાન છે, એ આપણો ભારતનો શ્રેષ્ઠ નાગરિક બની શકે એ માટે દરેક બાળકે ભણવું જોઈએ. અને એના માટે જ એમણે સારા પ્રવેશોત્સવની શરૂઆત કરી અને ત્યારથી આજના આપણા મુખ્યમંત્રી શ્રી અને આગળ વધારી રહ્યા છે. અને સમગ્ર ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી આ કાર્યક્રમ ચાલી રહ્યો છે. ભરૂચના નેત્રંગમાં રોડના ધોવાણ અને બિસ્માર હાલત સામે કોંગ્રેસ દ્વારા ઉગ્ર રસ્તા રોકો આંદોલન સાથે વિરોધ કર્યો. ભરૂચના નેત્રંગમાં કોંગ્રેસ દ્વારા ઉગ્ર રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું. છેલ્લા ઘણા સમયથી રજૂઆતો છતાં નેત્રંગ 4 રસ્તા વિસ્તારોને માર્ગ સુધારવામાં આવતો ન હોવાથી જનતાને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ભારે વરસાદ બાદ રસ્તા ઉપર ઊંડા ખાડાઓ પડી ગયા છે અને વાહન ચાલકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાડાઓમાં પાણી ભરાતા અકસ્માતોની ભીતિ સેવાઈ રહી છે. આંદોલન દરમિયાન કોંગ્રેસના આગેવાનો અને સ્થાનિક લોકોએ તંત્ર સામે આક્ષેપો કર્યા કે નેત્રંગથી મૂવી રાજપીપળા અને અંકલેશ્વર સુધીના 55 કરોડના ખર્ચે બનેલા માર્ગનું કામ પણ ઓછા સમયમાં જ ધોવાઈ ગયું છે. રસ્તા રોકો દરમિયાન ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી અને પોલીસનો કાફલો ઘટના સ્થળે ખડકી દેવાયો હતો. ભરૂચથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. આજે નેત્રંગ 4 રસ્તાની ઉપર છેલ્લા કેટલા સમયથી આ વિસ્તારની પ્રજા હાલાકી ભોગવી રહી છે. નેત્રંગથી કવચિયા, કવચિયાથી મોવી રાજપીપળા અને નેત્રંગથી અંકલેશ્વર, આ 2 રોડની એટલી મોટી સમસ્યા છે કે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. આજે આ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે 5 કરોડ કરતાં વધુ રકમની આ NHI દ્વારા ફાળવણી કરવામાં આવેલી, એ પૈસા કોણ ખાઈ ગયું? અધિકારી કે જે કોઈ પેચ મારવાવાળા કોન્ટ્રાક્ટર, એની પર તાત્કાલિક તપાસ થવી જોઈએ. અને નેત્રંગથી અંકલેશ્વર 55 કરોડ કરતાં વધુની રકમ જે આ વિસ્તારની ઉપર આ રસ્તો ફાળવવા માટે સરકાર દ્વારા આ ગ્રાન્ટ ફાળવવામાં આવેલી, આ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતથી આ રસ્તો 15 દિવસમાં તૂટી ગયો છે. એક બાજુ રસ્તાનું કામ ચાલે, પાછળથી રસ્તો તૂટે છે. આ અધિકારીઓ ખોટા લેખિતમાં ખોટી જાણ કરે છે કે આ રસ્તો સારો છે ને અમે પેચવર્ક કરીશું, પણ હજુ તો 15 દિવસમાં રોડ તૂટી ગયો છે. તમે જુઓ, સાઇડ શોલ્ડરિંગમાં માટી નાખેલી છે, કોરિસ્પોલ કે GSB નાખવામાં આવે, નાખ્યો નથી. તાત્કાલિક જે કોઈ પાર્ટીના લોકોએ આ રસ્તાની ઉપર ખાતમુહૂર્ત કરેલા, હું એમને આજે મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે સાહેબ, તમે જો આ રોડની ઉપર ખાતમુહૂર્ત કર્યા પછી એક પણ વખત વિઝિટ કરી હોય તો આની ઉપર તમે FIR કરો. તમે આ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ પર FIR કરી ને એમને સબક શીખવાડો. આજે હું ફરી મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું, તાત્કાલિક આ 2 રસ્તાની ઉપર તપાસ બેસાડી અને એની ઇન્ક્વાયરી કરાવો. જો તાત્કાલિક આ પેચવર્કના રસ્તાનું નવીનીકરણ નહીં થાય તો આ લડાઈ ચાલુ રહેશે, રસ્તા રોકવાનું રોજ રહેશે અને તમામ કચેરીને તાળાબંધી કરવામાં આવશે. સંપ સહકાર સુમેળ અને સંવાદિતા સદાય તે માટે ધરમપુરના પાનવા ગામે અપનાવી સમરસ રહા. રાજ્ય સરકાર દ્વારા 3 લાખની સહાય અને ધારાસભ્ય ફંડમાંથી ₹5 લાખ મળી કુલ ₹8 લાખની સહાય ગામના વિકાસ માટે મળશે.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી કહેતા કે ભારતનો આત્મા ગામડાઓમાં વસે છે. સશક્ત અને આત્મનિર્ભર ગામ એ તંદુરસ્ત રાષ્ટ્રની પૂર્વ શરત છે. ગામડાઓ આપણા દેશની શક્તિ છે અને દરેક પંચાયતને વધુ મજબૂત બનાવે છે. જેથી ગ્રામ પંચાયતોની ચૂંટણી સર્વસંમતિ અને વિના વિરોધે થાય તો ગામમાં વિકાસ માટેનું હકારાત્મક વાતાવરણ સર્જાય. ગ્રામ્ય કક્ષાએ સંપ, સહકાર, સુમેળ અને સંવાદિતા સધાય તો સ્થાનિક પ્રજા પણ વિકાસના કામોમાં ઉમંગભેર ભાગ લઈ શકે તેવા ઉમદા આશય સાથે રાજ્ય સરકારના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા સમરસ ગામ યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાનો લાભ ધરમપુર તાલુકાના પાનવા ગ્રુપ ગ્રામ પંચાયતે પ્રથમ વાર મેળવી પોતાના ગામને સમરસ ગામ જાહેર કર્યું છે. જેથી પાનવા ગામમાં વિકાસના કારણે વેગ મળશે, સાથે ઇકો ટુરિઝમની દિશામાં પણ આગળ વધશે. પાનવા ગામના માજી સરપંચ અને હાલના પંચાયતના સભ્ય સુરેશભાઈ જે ચૌધરીએ જણાવ્યું હતું કે એક તબક્કે અમારા ગામમાં પણ ચૂંટણી થાય તેવી શક્યતા હતી, પરંતુ ગામના લોકોને ભેગા કરી જણાવ્યું કે ચૂંટણી થાય તો મોટે ભાગનો સમય પ્રચાર પ્રસારમાં નીકળી જશે અને હાલ ચોમાસામાં ખેતી કામમાં અડચણ આવશે. આ સિવાય પૈસાનું પાણી થશે. ગામમાં સામસામે ઉમેદવારો વચ્ચે ઝઘડા થાય તો વેરભાર વધશે. જેથી ગ્રામજનોએ વિચાર્યું કે વાદ વિવાદમાં પડવા કરતા ગામનો વિકાસ કરવો હોય તો સમરસ એકમાત્ર શ્રેષ્ઠ માર્ગ છે. ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે જણાવ્યું કે જે ગ્રામ પંચાયત સમરસ જાહેર થાય તેમને ધારાસભ્ય ફંડમાંથી ₹5 લાખ આપવાની જાહેરાત કરી હતી, જે અંતર્ગત પાનવા ગામ સમરસ જાહેર થતા ગામના વિકાસના ભાવિ આયોજન માટે ₹5 લાખ આપવામાં આવશે. કુલ 8 વોર્ડ અને 2506ની વસ્તી ધરાવતી ધરમપુરની પાનવા ટીટુ ખડક જૂથ ગ્રામ પંચાયતને ધારાસભ્ય ફંડમાંથી ₹5 લાખ અને સરકારની સમરસ ગામ યોજના હેઠળ ₹3 લાખ સાથે કુલ 8 લાખની ગામમાં વિકાસના અનેક કાર્યો સફળતાપૂર્વક પાર પાડવામાં આવશે. મારું નામ સુરેશભાઈ જમસુભાઈ ચૌધરી, હાલનો સભ્ય તરીકે છું. અને આ જે પંચાયતમાં ગ્રુપ પંચાયત છે એનું જે મેન હેતુ જે સમરસ થયું છે એ સમરસથી અમારા ગામની અંદર બધા લોકો સાથે એકતાથી જીવન જીવીને અમારું ખૂબ સારી રીતે જીવન જીવીએ એ હેતુથી અમે આ સમરસ તરીકે લેવા માટે બધાએ મળીને નિર્ણય લીધો છે. મારો જે ઉદ્દેશ હતો કે ગામમાં એકતા જળવાઈ જાય રે એ પહેલાં અમારે મિસિસ સરપંચમાં હતા. તે થકી અમે ગામમાં ઘણી વિકાસના કામ કર્યા, જેવા કે નવા પ્રોજેક્ટો લાવ્યા, રસ્તા કનેક્ટિવિટી આપી, ડેરી પ્રોજેક્ટ લાવ્યા. એ બધું ધ્યાનમાં લઈને ગામના લોકોએ ફરીથી બિનહરીફ થાય એવી એ હિસાબે અમને પાછા બિનહરીફ કર્યા છે ગામવાળાએ. જે સમરસ થયું છે મારું ગામ, એમાં પહેલાં તો મારા ગામમાં જ્યાં વાદ વિવાદ નહીં થાય અને એકતા જળવાય, લોકોનો સમય બચે. એક તો ચોમાસાની ઋતુ છે, એની અંદર કોઈને ટાઈમ ના હોય, એ બધું ધ્યાનમાં લઈ અને આ સમરસ થઈ છે. તો આ તાજના સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.